શહેરા મતવિસ્તારના અનેક ગામોમાં સર્જાયેલી પાણીની ગંભીર સમસ્યાને લઈને ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડે શહેરા નગરપાલિકાના ટાઉનહોલ ખાતે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજી હતી. બેઠકમાં ગામોના સરપંચો, તાલુકા અને જિલ્લા પંચાયતના સભ્યો તેમજ નગરપાલિકાના પ્રતિનિધિઓની હાજરીમાં વહીવટીતંત્રના અધિકારીઓ સાથે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડે ગામડાઓમાં પાણીની અછતને લઈને સરપંચો અને સ્થાનિક આગેવાનોની રજૂઆતો ધ્યાનપૂર્વક સાંભળી હતી. તેમણે જણાવ્યું કે દર રવિવારે જનસંપર્ક દરમિયાન અનેક ગામોના લોકો તરફથી પાણીની સમસ્યા અંગે સતત ફરિયાદો મળી રહી છે, જેને ધ્યાનમાં રાખીને આ મુદ્દે તાત્કાલિક પગલાં ભરવાની જરૂરિયાત ઊભી થઈ છે. બેઠક દરમિયાન સંબંધિત અધિકારીઓને પાણી પુરવઠા સાથે જોડાયેલા પ્રશ્નોનું વહેલી તકે નિરાકરણ લાવવા કડક સૂચનાઓ આપવામાં આવી હતી. સાથે જ કેન્દ્ર સરકારની નલ સે જલ યોજના અંતર્ગત જે ગામોમાં કામગીરી અધૂરી છે ત્યાં ઝડપથી કામ પૂર્ણ કરી લોકોને શુદ્ધ પીવાનું પાણી ઉપલબ્ધ કરાવવા પણ ભાર મૂકવામાં આવ્યો હતો. મત વિસ્તારમાંથી ફરિયાદો આવતી હતી, બહેનોની ફરિયાદો આવતી કે પાણીની ખૂબ જ તકલીફ પડે છે, હેન્ડપંપો પણ ચાલતા નથી, આવી બધી કમ્પ્લેનો હતી. એ અનુસંધાનમાં આજે પાણી પુરવઠા ટીડીઓ, અમારા મત વિસ્તાર 124ના ગોધરાના ટીડીઓ અધિકારીઓ, પાણી પુરવઠાના અધિકારીઓ, મામલતદાર શ્રી, નગરપાલિકાના સીઓ તમામને હાજર રહી અને જાહેરમાં બધાના પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી. એ લોકોને ખાતરી આપી છે કે ટૂંક સમયમાં સાહેબ આનું સોલ્યુશન કરી અને પ્રજાની કોઈ ફરિયાદ ના રહે એવા પ્રયત્નો કરીને અમે વહેલામાં વહેલી તકે આનો નિકાલ કરીશું. તો આજના દિવસ અમે બધાની સામે સરપંચ મિત્રો, અધિકારીઓ મિત્રોની સાથે ચર્ચા કરી બધાને શું પ્રશ્નો છે એ પ્રશ્નોના અનુસંધાનમાં આજે બધાને બોલાવીને આપણે સૂચના આપી છે. તમામ અધિકારીઓને પણ સૂચના આપવામાં આવી છે અને જે લોકોની રજૂઆતો છે, શું શું પ્રશ્નો છે એ બધું પણ અધિકારીઓ રૂબરૂમાં કાર્યપાલક ઇજનેરોની હાજરીમાં, ટીડીઓની હાજરીમાં, સીઓની હાજરીમાં, બધાની હાજરીમાં આ બધી રજૂઆતો થઈ છે. તો વહેલામાં વહેલી તકે પ્રશ્નો ઉકેલીને નિકાલ કરવામાં આવશે એવી ખાતરી આપી છે. અધિકારીઓ પણ કબૂલ્યું છે કે સાહેબ અમે વહેલામાં વહેલી તકે પ્રશ્નોનું નિરાકરણ કરી અને પ્રજાના પ્રશ્નોનો નિકાલ કરવા માટેની ખાતરી આપી છે. જલની અંદર જ્યાં જ્યાં અમે ખામીઓ છે તો અમે અધિકારીઓ સાથે પણ બોલાવીને મિટિંગ કરી છે. જ્યાં જ્યાં કામ અધૂરા છે, એજન્સીઓ છોડીને જતી રહી છે, જે લોકોએ કામ નથી કર્યા તો એ લોકોને ફરીથી બોલાવીને જ્યાં જ્યાં બાકી રહેતા કામો હોય એ તમામ કામોને પૂર્ણ કરવા માટેની અધિકારીઓને પણ સૂચના આપી છે. અધિકારીઓ પણ સ્વીકાર્યું છે વહેલામાં વહેલી તકે નલ સે જલ યોજના હેઠળ જ્યાં જ્યાં કામ અધૂરા હશે, જ્યાં ખામી હશે તેને સુધારણા કરીને તમામ ગામોને પૂરતી પાણીની સુવિધા મળે એવી વ્યવસ્થા કરવાની એમને બાંયધરી આપી છે. આ બેઠકમાં શહેરા અને ગોધરાના ટીડીઓ, મામલતદાર, ચીફ ઓફિસર, પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ તેમજ વાસ્મોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ધારાસભ્યના આ સક્રિય અભિગમથી પાણીની સમસ્યાનો સામનો કરી રહેલા ગામોના લોકોને ટૂંક સમયમાં રાહત મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. જે કામો અધૂરા છે એ કામો કરાવવાનું ચાલુ છે અત્યારે, પણ જે સોર્સના પ્રોબ્લેમ છે, જ્યાં સંપ નથી બન્યા અથવા જ્યાં જે પાણી લાવવાનું બાકી છે એ કામગીરી બી સાથે સાથે ચાલી રહી છે. અમુક ગામોમાં આંશિક પાણી ચાલુ છે. જે ફળિયાઓમાં અલગથી સંપ અને ટાંકી બનવામાં આવશે એ જે પ્રગતિમાં છે, ડિસેમ્બર સુધીમાં થશે ત્યારે આખા ગામમાં પાણી ચાલુ થશે. સાથે સાથે અમે જે છે એના ટેસ્ટિંગના બી કામગીરી હાથે લઈએ છીએ. હાલના ઉનાળામાં જે પોસિબલ હોય અમે જે છે કરીએ છીએ. સરકાર તરફથી જે વાસ્મો યોજના બનાવવામાં આવી છે, કવાલી ગામ પંચાયતમાં એક સંપ પહેલાં બનેલો હતો, 2 સંપ નવા બન્યા છે અને ચકલીઓ પણ ઘરે ઘરે મુકાઈ ગઈ છે. પણ 2 સંપમાં બિલકુલ પાણી છે આવતું જ નથી અને ચકલીઓ એ શોભાના ગાંઠિયા પક્ષીને પણ પાણી પીવા મળતું નથી. અને એ યોજના લગભગ અંદાજિત 1,25,00,000ની યોજના બનાવવામાં આવી છે. તે તમામ સરકારના પૈસા નિષ્ફળ ગયેલા છે. પાણીની સમસ્યા, પાણી જ નથી આવતું તો પાણીની સમસ્યા કાંઈ, પાણી જ નથી તો પાણીની સમસ્યા કહેવાય ને. જે આખી અમારી પંચાયત છે એમાં ભુવર ફળિયું, સિમલેટ ફળિયું અને છોગાળા ફળિયું 3 ફળિયા છે. એ પંચાયત બનેલી છે. કોઈ પંચાયતમાં ટીપોએ પાણીની બહુ તકલીફ છે. યુટ્યુબ પર KNK મીડિયા નેટવર્કને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો અને દરેક પોસ્ટને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં.